નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરથી સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડતા અને રાહત આપવા અમરેલી વન તંત્ર પ્રતિબદ્ધ। અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીની 50 પોઈન્ટ કાર્યરત। જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ। વર્ષ 2023-24માં માટે નવા 17 પોઈન્ટ બનાવવામાં આવ્યા। અમરેલી તારીખ 24 મે 2024ને શુક્રવારના તાજેતરમાં સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારો ઉષ્ણ લહેર છે। આ સ્થિતિમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે અમરેલી વન તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યજીવોને ઉષ્ણ લહેરથી બચાવવા માટે પીવાના પાણીના પોઈન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ પોઈન્ટ પર સમયાંતરે પાણી રિચાર્જ કરવામાં આવે છે। વન્યજીવોને તરસ છીપાવવા માટે દૂર સુધી જવું ન પડે તે હેતુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એશિયાઈ સિંહોના રહેણાંક વિસ્તારમાં એવા અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સિંહો માટે વિશેષ કાળજી લેવાનો પ્રયાસ વન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે, જે પૈકીના કેટલાક સૌર અને પવન ઉર્જાથી સંચાલિત છે, તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના 50 પોઈન્ટ કાર્યરત છે। વર્ષ 2023-24માં અમરેલી જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ થાય તે માટે નવા 17 પોઈન્ટ બનાવવામાં આવે છે। આ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવાના હેતુથી પાલીતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી જયંત પટેલ દ્વારા વન વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। નાયબ વન સંરક્ષકશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ અમિત ગીરી ગોસ્વામી।